અમોઘ શિવ કવચ અથ ધ્યાનમ વજ્રદંષ્ટ્રમ ત્રિનયનમ કાલકંઠમ મરિંદમમ સહસ્રકરમપ્યુગ્રમ વંદે શંભુ ઉમાપતિમ. જેમની દાઢો વજ્ર સમાન છે, જેઓ 3 નેત્રો ધારણ કરે છે, જેમના કંઠમાં હળાહળ પાનનું નીલ શુભ ચિહ્ન છે, જેઓ શત્રુભાવ રાખવાવાળાઓનું દમન કરે છે, જેમને હજારો હાથ છે તથા અભક્તો માટે જેઓ અત્યંત ઉગ્ર છે, એવા ઉમાપતિ શંભુને હું પ્રણામ કરું છું. શિવયોગી ઋષભજી કહે છે, જે દરેક પુરાણોમાં પરમ ગોપનીય છે, સમસ્ત પાપોને હરી લેવાવાળું છે, પવિત્ર, જળ પ્રદાયક તથા દરેક વિપત્તિઓથી છુટકારો કરવાવાળું છે, તે સર્વશ્રેષ્ઠ શિવ કવચનો હું તમારા હિત માટે ઉપદેશ કરીશ. વિશ્વવ્યાપી ઈશ્વર મહાદેવજીને નમસ્કાર કરીને મનુષ્યોની સર્વ પ્રકારે રક્ષા કરવાવાળા આ શિવ સ્વરૂપ શિવ કવચનું હું વર્ણન કરું છું. પવિત્ર સ્થાનમાં યથા યોગ્ય આસન બિછાવીને બેસવું, ઇન્દ્રિયોને પોતાના વશમાં કરીને પ્રાણાયામપૂર્વક અવિનાશી ભગવાન શિવનું ચિંતન કરવું. પરમાનંદમય ભગવાન મહેશ્વર હૃદયકમળની અંદર કર્ણિકામાં કળીમાં બિરાજમાન છે. તેઓ પોતાના તેજથી આકાશમંડળને વ્યાપ્ત કરી નાખ્યું છે. તેઓ ઇન્દ્રિયાતીત, સૂક્ષ્મ અને સર્વના આદિકારણ છે. આ રીતે તેમનું ચિંતન કરવું. આ પ્રમાણે ધ્યાન દ્વારા સમસ્ત કર્મબંધનનો નાશ કરીને ચિદાનંદમય ભગવાન સદાશિવમાં પોતાના ચિત્તને લાંબા સમય સુધી લગાવી રાખવું. પછી ષડક્ષર ન્યાસ દ્વારા પોતાના મનને એકાગ્ર કરીને મનુષ્ય નીચે પ્રમાણેના શિવ કવચનો પોતાની રક્ષા કરે છે. સર્વદેવમય મહાદેવજી, ઊંડા સંસાર કૂપમાં પડેલા મારી અસહાયની રક્ષા કરો. તેમનું દિવ્ય નામ, જે તેમના શ્રેષ્ઠ મંત્રનું મૂળ છે, તે નામ મારા હૃદય સ્થિત સમસ્ત પાપોનો નાશ કરો. સંપૂર્ણ વિશ્વ જેમની મૂર્તિ છે, જે જ્યોતિર્મય આનંદધન સ્વરૂપ ચિદાત્મા છે, તે ભગવાન શિવ મારી સર્વત્ર રક્ષા કરો. જે સૂક્ષ્મથી પણ અત્યંત સૂક્ષ્મ છે, જે મહાન શક્તિથી સંપન્ન છે, તે અદ્વિતીય ઈશ્વર મહાદેવજી, સમસ્ત ભયોથી મારી રક્ષા કરો. જેઓએ પૃથ્વી રૂપથી આ વિશ્વને ધારણ કરી રાખ્યું છે, તે અષ્ટમૂર્તિ ગિરીશ, પૃથ્વીથી મારી રક્ષા કરો. જેઓ જળ રૂપથી જીવોને જીવનદાન દઈ રહ્યા છે, તે શિવ, જળથી મારી રક્ષા કરો. જેઓ વિશદ લીલા વિહારી શિવ, કલ્પના અંત સમસ્ત ભુવનોને બાળીને આનંદથી નૃત્ય કરે છે, તે કાલરુદ્ર ભગવાન, દાવાનળથી, આંધી તોફાનના ભયથી અને સમસ્ત તાપોથી મારી રક્ષા કરો. પ્રદીપ્ત વીજળી અને સુવર્ણ જેવી જેમની કાંતિ છે, વિદ્યા, વર અને અભય મુદ્રાઓ તથા કુહાડી જેમના કર કમળમાં સુશોભિત છે, ચતુર્મુખ, ત્રિલોચન, તે ભગવાન તત્પુરુષ પૂર્વ દિશામાં નિરંતર મારી રક્ષા કરો. જેઓએ પોતાના હાથોમાં કુહાડી, વેદ, અંકુશ, ફાંસો, ત્રિશૂળ, ખોપરી, ડમરું અને રુદ્રાક્ષની માળાને ધારણ કરી રાખ્યા છે, તથા જેઓ ચતુર્મુખ છે, તે નીલકાંતિ ત્રિનેત્રધારી ભગવાન અઘોર દક્ષિણ દિશામાં મારી રક્ષા કરો. મોગરો, ચંદ્રમા, શંખ અને સ્ફટિક સમાન જેમની ઉજ્જવળ કાંતિ છે, વેદ, રુદ્રાક્ષમાળા, વરદ અને અભય મુદ્રાઓથી જેઓ સુશોભિત છે, તે મહાપ્રભાવશાળી ચતુરાનંદ, 4 મુખવાળા અને ત્રિલોચન ભગવાન સદ્યોજાત પશ્ચિમ દિશામાં મારી રક્ષા કરો. જેમના હાથોમાં વર તેમજ અભય મુદ્રાઓ, રુદ્રાક્ષ માળા અને ટાંકણ સુશોભિત છે, તથા કપૂરની જેવી જેમનો ગૌર વર્ણ છે, તે સુંદર 4 મુખવાળા ત્રિનેત્રધારી ભગવાન વામદેવ ઉત્તર દિશામાં મારી રક્ષા કરો. જેઓ કર કમળોમાં વેદ, અભય અને વર મુદ્રાઓ, અંકુશ, ટાંકણ, કાશો, ખોપરી, ડમરું, રુદ્રાક્ષમાળા અને ત્રિશૂળ સુશોભિત છે, જેઓ શ્વેત આભાથી યુક્ત છે, તે પરમ પ્રકાશરૂપ પંચમુખ ભગવાન ઈશાન મારી ઉપરની બાજુએથી રક્ષા કરો. ભગવાન ચંદ્રમૌલી મારા શિરની, ભાલ નેત્ર મારા લલાટની, ભગનેત્રહારી મારા નેત્રોની અને વિશ્વનાથ મારી કલનાસિકાની સદાય રક્ષા કરો. શ્રુતિ ગીત કીર્તિ મારા કાનોની, કપાલી નિરંતર મારા ગાલોની, પંચમુખ મારા મુખની તથા વેદ જીહ્વ મારી જીભની સદાય રક્ષા કરો. નીલકંઠ વર્ણના કંઠની શોભાવાળા ભગવાન ગિરીશ મારા ગળાની, પિનાક પાણી મારા બંને હાથોની, ધર્મબાહુ મારા બંને ખભાઓની તથા દક્ષ યજ્ઞ વિધ્વંસી મારા વક્ષસ્થળની રક્ષા કરો. ગિરીન્દ્ર ધનવા મારા પેટની, કામદેવના નાશક ભગવાન શિવ મારા મધ્યપ્રદેશની, ગણેશજીના પિતા મારા નાભિની
ધુર્જટીરીશ્વર, મસ્તક પર જટા ધારણ કરવાવાળા ઈશ્વર, મારી કેળની રક્ષા કરો. કુબેર મિત્ર, મારા બંને સાથળોની. જગદીશ્વર, મારા બંને ઘૂંટણોની. પુંગવ કેતુ, મારી બંને પિંડીઓની. અને સુરવંદ્ય પાદ, જેમના દેવતો જેમના ચરણોની વંદના કરે છે એવા ભગવાન, મારા પગોની સદૈવ રક્ષા કરો. મહેશ્વર, દિવસના પહેલા પ્રહરમાં મારી રક્ષા કરો. વામદેવ, મધ્ય પ્રહરમાં મારી રક્ષા કરો. ત્રયંબક, ત્રીજા પ્રહેરમાં મારી રક્ષા કરો. અને વૃષભધ્વજ, જેમની ધજામાં વૃષભનું ચિહ્ન છે એવા શિવ, દિવસના અંતિમ પ્રહરમાં મારી રક્ષા કરો. શશિશેખર, રાત્રિના આરંભમાં મારી રક્ષા કરો. ગંગાધર, અર્ધરાત્રિમાં મારી રક્ષા કરો. ગૌરીપતિ, રાત્રિના અંતમાં. અને મૃત્યુંજય, સર્વ કાળે મારી રક્ષા કરો. શંકર, ઘરની અંદર રહેવામાં મારી રક્ષા કરો. સ્થાણુ, બહાર રહેવામાં મારી રક્ષા કરો. પશુપતિ, વચ્ચે મારી રક્ષા કરો. અને સદાશિવ, સર્વ તરફ મારી રક્ષા કરો. ભુવનૈકનાથ, ઊભા રહેતી વખતે મારી રક્ષા કરો. પ્રમથાધિનાથ, ચાલતી વખતે મારી રક્ષા કરો. વેદાંત વૈદ્ય, બેઠતી વખતે મારી રક્ષા કરો. અને અવિનાશી શિવ, સૂતી વખતે મારી રક્ષા કરો. જેમનો પ્રબળ ક્રોધ કલ્પોનો અંત કરવામાં અત્યંત ચપળ છે, જેમના પ્રચંડ અટ્ટહાસ્યથી બ્રહ્માંડ કાપી ઉઠે છે, તે વીરભદ્રજી, સમુદ્રની સમાન ભયાનક શત્રુસેનાના નિર્વાર મુશ્કેલીથી નિવારી શકાય એવા મહાભયથી મારી રક્ષા કરો. ભગવાન મૂળ, મારા પર આતતાયી રૂપી આક્રમણ કરવાવાળા હજારો, 10,000, લાખો, કરોડો પાયદળ, ઘોડાઓ અને હાથીઓથી યુક્ત અતિ ભીષણ સેંકડો અક્ષોહિણી સેનાઓનું પોતાના ઘોર કુહાડાની ધારથી ભેદન કરો. ભગવાન ત્રિપુરાંતક, પ્રલયાનગીરી સમાન જ્વાળાઓથી યુક્ત પ્રકાશી રહેલું ત્રિશૂળ શત્રુઓના દળનો વિનાશ કરી દે. તેનું પિનાક, ધનુષ, ચિત્તો, સિંહ, રીંછ, વરુ વગેરે હિંસક જંતુઓને શિરાન કરો. તે જગદીશ્વર, મારા ખરાબ સ્વપ્ન, અપશુકન, દુર્ગતિ, મનની દુષ્ટ ભાવના, દુકાળ, અસહ્ય અપયશ, ઉત્પાત, સંતાપ, વિષનો ભય, દુષ્ટગ્રહોની પીડા તથા સમસ્ત રોગોનો નાશ કરો. ઓમ, જેમનો વાચક છે, સંપૂર્ણ તત્વ જેમનું સ્વરૂપ છે, જે સંપૂર્ણ તત્વોમાં વિચરણ કરવાવાળા, સમસ્ત લોકોના એકમાત્ર કર્તા અને સંપૂર્ણ વિશ્વમાં એકમાત્ર ભરણ પોષણ કરવાવાળા છે, જે અખિલ બ્રહ્માંડના એક જ સંહારકારી, સર્વ લોકોના એકમાત્ર ગુરુ, સમસ્ત સંસારના એક જ સાક્ષી, સંપૂર્ણ વેદોના ગૂઢ તત્વ, બધાને વરદાન દેવાવાળા, સમસ્ત પાપો અને પીડાઓને નાશ કરવાવાળા, સમસ્ત સંસારને અભય આપવાવાળા, સર્વ લોકોના એકમાત્ર કલ્યાણકારી, ચંદ્રમાનો મુગટ ધારણ કરવાવાળા, પોતાના સનાતન પ્રકાશથી પ્રકાશિત થવાવાળા, નિર્ગુણ, કપાલ માલાધારી, ખોપરીની માળા ધારણ કરવાવાળા, ઢાલ, ફાંસો, અંકુશ, ગુરુ, ત્રિમુખ, ધનુષ, બાણ, ગદા, બિંદીપાલ, તોમર, મુશળ, પટ્ટીસ, ફરસી, પર્ય, ભોગળ જેવું હથિયાર, ભૂસુંડી, શતદ્ની અને ચક્ર વગેરે આયુધો દ્વારા ભયંકર હાથોવાળા, 1000 મુખ અને વિકરાળ દાઢોવાળા, વિકટ અટ્ટહાસ્યથી વિશાળ બ્રહ્માંડ મંડળનો વિસ્તાર કરવાવાળા, નાગેન્દ્ર, વાસુકીને કુંડળહાર, કંકણ તથા ઢાલના રૂપમાં ધારણ કરવાવાળા, મૃત્યુંજય, ત્રિનેત્ર, ત્રિપુરનાશક, ભયંકર નેત્રોવાળા, વિશ્વેશ્વર, વિશ્વરૂપમાં પ્રગટ, બળદ પર સવારી કરવાવાળા, વિષને ગળામાં ભૂષણ રૂપે ધારણ કરવાવાળા તથા સર્વ તરફ મુખવાળા, હે શંકર, આપની જય હો, જય હો, જય હો. આપ મારી સર્વ તરફથી રક્ષા કરો, રક્ષા કરો. પ્રજ્વલિત થાવ, પ્રજ્વલિત થાવ. મારા મહામૃત્યુભયનો અપમૃત્યુભય નાશ કરો, નાશ કરો. બહારના અને અંદરના રોગ ભયને જડમૂળથી મટાડી દો, જડમૂળથી મટાડી દો. વિષ અને સર્પના ભયને શાંત કરો, શાંત કરો. ચોર ભયને મારી નાખો, મારી નાખો. મારા કામ, ક્રોધ, લોભ વગેરે અંદરના તથા ઇન્દ્રિયોના અને શરીર દ્વારા થવાવાળા પાપકર્મરૂપી બહારના શત્રુઓનું ઉચ્ચાટન કરો, ઉચ્ચાટન કરો. ત્રિશૂળ દ્વારા મારી નાખો, મારી નાખો. કુહાડાથી કાપી નાખો, કાપી નાખો. તલવાર દ્વારા છેદી નાખો, છેદી નાખો. ખટવાંગ દ્વારા નાશ કરો, નાશ કરો. મૂષળ, સાંબેલા દ્વારા પીસી નાખો, પીસી નાખો. અને બાણો દ્વારા વીંધી નાખો, વીંધી નાખો. આપ મારી હિંસા કરવાવાળા રાક્ષસોને ભય દેખાડો, ભય દેખાડો. ભૂતોને ભગાડી દો, ભગાડી દો. કુષ્માંડ, વેતાલ, મારીઓ અને બ્રહ્મ રાક્ષસોને પરેશાન કરો, પરેશાન કરો. મને અભય કરો, અભય કરો.
મને અત્યંત ડરેલાને આશ્વાસન આપો, આશ્વાસન આપો. નરકના ભયથી મારો ઉદ્ધાર કરો, ઉદ્ધાર કરો. મને જીવનદાન આપો, જીવનદાન આપો. ભૂખ તરસનું નિવારણ કરી મને તૃપ્ત કરો, તૃપ્ત કરો. આપની જય હો, જય હો. મને દુઃખાતુરને આનંદિત કરો, આનંદિત કરો. શિવ કવચથી મને આચ્છાદિત કરો, આચ્છાદિત કરો. ત્રયંબક સદાશિવ આપને નમસ્કાર છે, નમસ્કાર છે, નમસ્કાર છે. શિવયોગી ઋષભજી કહે છે, આ પ્રમાણે વરદાયક શિવ કવચ મેં કહ્યું છે. આ સમસ્ત બાધાઓને શાંત કરવાવાળું છે તથા સમસ્ત દેહધારીઓ માટે ગોપનીય રહસ્ય છે. જે મનુષ્ય આ ઉત્તમ શિવ કવચને હંમેશા ધારણ કરે છે અથવા કંઠસ્થ કરે છે, પાઠ કરે, તેને ભગવાન શિવના અનુગ્રહથી ક્યારેય ક્યાંય કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. જેનું શરીર ક્ષીણ થઈ રહ્યું છે, જે મરણાસન થઈ ગયો છે અથવા જેને મહારોગોએ મરેલા જેવો કરી દીધો છે, તે પણ આ કવચના પ્રભાવથી તત્કાળ સુખી થઈ જાય છે અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે છે. શિવ કવચ સમસ્ત દરિદ્રતાઓનું શમન કરવાવાળું છે અને સૌભાગ્યશાળી છે, સૌભાગ્ય વધારવાવાળું છે. જે મનુષ્ય આ ધારણ કરે છે અર્થાત પાઠ કરે છે, તે દેવતાઓથી પણ પૂજિત થાય છે અને શિવધામમાં જાય છે. આ શિવ કવચના પ્રભાવથી મનુષ્ય મહાપાપોના સમૂહો અને ઉપપાપોથી પણ છુટકારો મેળવે છે તથા અંતે શરીરનો નાશ થયા પછી શિવને મેળવે છે. તેથી હે વત્સ ભદ્રાયુ, તું પણ મારા આપેલા આ ઉત્તમ શિવ કવચને શ્રદ્ધાપૂર્વક ધારણ કર. આથી તું જલ્દી અને નિશ્ચિત રૂપે કલ્યાણનો અધિકારી બનીશ. આ પ્રમાણે 81,000 શ્લોકોવાળા સ્કંદ પુરાણના 3જા બ્રહ્મોત્તર ખંડમાં વર્ણવેલું અમોઘ શિવ કવચ સંપૂર્ણ થયું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.